આપણે સીધા જઈએ અર્પણ પાસે। અર્પણ, મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી આવી ચૂક્યા છે, ટ્રેડ શોની શરૂઆત કરાવશે, રોડ શો પણ આજે છે અને કયા કયા મહત્વના પ્રધાનમંત્રીના કાર્યક્રમો છે આજના? ધરા સમગ્ર જે વિસ્તૃત કાર્યક્રમ છે આપણે દિવસ દરમિયાન બતાવી રહ્યા છે। હાલની વાત કરું તો મોઝામ્બિકના જે પ્રાઇમ મિનિસ્ટર છે તેમની સાથે પ્રધાનમંત્રીની જે દ્વિપક્ષીય મંત્રણા કે જે બાયલેટરલ મીટિંગ જેને કહેવાય તે હાલમાં ચાલી રહી છે। 12:15 વાગ્યાનો જે નિયત સમય હતો તે શરૂ થઈ ગઈ છે અને તે પૂર્વે આપણે માહિતી આપી, આપણા તમામ સહયોગી માહિતી આપી રહ્યા છે કે જે વૈશ્વિક કંપનીના જે સીઈઓ છે તેમની સાથેની જે બેઠક હતી તે પણ પ્રધાનમંત્રીની પૂર્ણ થઈ ગઈ છે। પ્રધાનમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ તમામ જે અધિકારીઓ છે વિવિધ કંપનીઓના અને વિવિધ રાષ્ટ્રોના જે રાજકીય નેતાઓ છે કે જે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ અલગ અલગ તબક્કે બેઠક થઈ છે। આ તમામ બેઠકોનો એકમાત્ર હેતુ એ છે કે ગુજરાતમાં વધુમાં વધુ મૂડીરોકાણ જુદા જુદા ક્ષેત્રોમાં કઈ રીતે આવે। ખાસ કરીને હવે જ્યારે વિવિધ ટેકનોલોજી આવી રહી છે, જુદા જુદા ક્ષેત્રોનો વિકાસ થઈ રહ્યો છે, નવા ક્ષેત્રો સામે આવી રહ્યા છે, તો આ તમામ વૈશ્વિક કંપનીઓ વિવિધ દેશો ગુજરાતમાં કઈ રીતે મહત્તમ મૂડી રોકાણ કરે જેથી કરીને વધુમાં વધુ ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાય અને જેના થકી મહત્તમ લોકોને રોજગારી મળે। એટલે ગુજરાતને ફાયદો થશે તો સ્વાભાવિક છે દેશને ફાયદો થવાનો છે। એટલે આ એક માત્ર વિચાર સાથે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનામાં મહત્તમ મૂડીરોકાણ કઈ રીતે આવે તેના માટેનું જ આખી આ જે મથામણ છે તે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પોતાની આખી ટીમ સાથે કરી રહ્યા છે। એટલે જુદા જુદા વૈશ્વિક નેતાઓ સાથે અને ટોપ સીઈઓ સાથે પ્રધાનમંત્રીની જે બેઠક પૂર્ણ થઈ છે। મળતી માહિતી મુજબ 1 અને 10 વાગે પ્રધાનમંત્રીનો કોન્વોય છે જે અહીંયાથી રવાના થશે અને તેઓ રાજભવન પહોંચશે, જ્યાં થોડોક સમય તેઓ વિતાવી ભોજન પણ લેશે અને તે બાદ 3 વાગે જે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ટ્રેડ શો યોજવામાં આવ્યો છે તેનું વિધિવત રીતે તેઓ ઉદ્ઘાટન કરશે અને તે બાદ આપણે જાણીએ છીએ તે પ્રમાણે યુએઈના પ્રેસિડેન્ટ કે જે અમદાવાદ એરપોર્ટ ઉપર આવવાના છે તેમને આવકારવા માટે પ્રધાનમંત્રી પ્રોટોકોલ તોડીને ત્યાં તેમને આવકારવા માટે પહોંચવાના છે અને તે બાદ બંને મહાનુભાવો રોડ શો સ્વરૂપે અહીંયા ગાંધીનગર પહોંચશે। રોડ શોની તમામ જે માહિતી છે, ત્યાંની જે તૈયારીઓ છે, ત્યાંનો જે માહોલ છે, તમામ વિસ્તૃત માહિતી આપણા સહયોગી સપના શર્મા ત્યાં સ્થળ ઉપર છે। તે ઉપરાંત પણ અહીંયા મહાત્મા મંદિર ગ્લોબલ ટ્રેડ શો ખાતે આપણા સહયોગી છે, તમામે વિસ્તૃત માહિતી આપી। બસ હવે હાલમાં જે છેલ્લી મિટિંગ અહીંયા ચાલી રહી છે મોઝામ્બિકના પીએમ